સુરતમાં જનતાના વોટથી બનેલા ડેપ્યુટી મેયર જનતાના જ નિકંદનથી અજાણ છે. નાસિરનગર નકશામાંથી ગાયબ થઈ ગયું, પણ એસી કેબિન સુધી એની ગંધ ના પહોંચી. નાસિરનગરનું ડિમોલિશન થઈ ગયું ને ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી અજાણ હોવાનું જોવા મળ્યું. 100 પરિવારો રસ્તા પર આવી ગયા અને સાહેબ કહે છે કે અમને તો મીડિયામાંથી ખબર પડી. આખી વસાહત ષડયંત્રની આગમાં હોમાઈ ગઈ ત્યારે તંત્ર તપાસની વાતો કરે છે. વીટીવી ન્યૂઝ પર ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ અજાણ હોવાનો સ્વીકાર કર્યો. અમને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ડિમોલિશન થઈ ગયું છે. સાથે મ્યુનિસિપલ કમિશનર સાથે પણ ચર્ચા થઈ છે. આ મુદ્દે કસૂરવારોને ચોક્કસથી સજા મળશે તેવું કહેતા જોવા મળ્યા. તો પીડિતોને જલ્દી ન્યાય મળે તે પ્રકારના પ્રયાસો હાથ ધરાશે. કમિશનરે જવાબદારી લીધી એટલે ગાંધીનગર વાત ન કરી. ગાંધીનગર તો માત્ર શુભેચ્છા મુલાકાત લેવા માટે ગયા હતા તેવું કહ્યું. લીગલ એડવાઇઝર સાથે ચર્ચા કરીને આગળની પ્રક્રિયા નક્કી થશે. સુરતના વેડરોડ ખાતે નાસિરનગરનું જે ભૂતિયા ડિમોલેશન થયું છે તેને લઈને અત્યારે સમગ્ર શહેરમાં એક જ ચર્ચાનો મુદ્દો છે કે આ ડિમોલેશન કરી ગયું તો કોણ કરી ગયું. એસએમસીના અધિકારી ના પાડી રહ્યા છે, પોલીસ બંદોબસ્ત હતો, તો આ ડિમોલેશન કોણ કરી ગયું. ત્યારે આપણી સાથે ડેપ્યુટી મેયર જોડાયા છે સુધાકર ચૌધરી, તેમની સાથે વાત કરીશું. મેયર સાહેબ, આખું આ ડિમોલેશન થઈ ગયું, આટલું મોટું, એક નહીં બે નહીં પણ 100 મકાનો તૂટી ગયા અને એની પાસે કોઈની પાસે જવાબ નથી. આવું કઈ રીતે બની શકે? 100% તમારા વાત સાથે હું સહમત છું. જ્યારે અમને બી મીડિયાના માધ્યમથી જાણવામાં મળ્યું કે ભાઈ ડિમોલેશન થયું છે, એને આવતા જતા અમે વિઝિટ પણ કરી. કમિશનરશ્રી સાથે અમારી ચર્ચા પણ થઈ. કમિશનરશ્રી બાંહેધરી આપી છે કે જે પણ કસૂરવાર વ્યક્તિ હોય એને સજા મળશે તપાસ પછી. એવી રીતે અમારી ઓરલ ચર્ચા થઈ છે અને જલ્દીથી જલ્દી એનું લોકોને ન્યાય મળે અને જે પણ ગુનેગારો એને સજા મળે એવી અમારી પણ પોતાની ઈચ્છા છે. આજે તો વિનુ મોરડિયા જે સ્થાનિક ધારાસભ્ય છે એમને ખુદ એવું કહ્યું છે કે અધિકારીઓ તો સરેઆમ જુઠ્ઠું જ બોલી રહ્યા છે. એ હાજર છે અને તે પકડાઈ પણ ગયા છે, છતાં મહાનગરપાલિકાનું તંત્ર કોઈ કામગીરી નથી કરતું, કોઈ પગલાં નથી લેતું. આવું કેમ? ભલે જે હોય પણ મીડિયાના માધ્યમથી જેનો ફોટો સામે આવશે, જેનો વિડીયો સામે આવશે, ઓળખાણમાં આવશે. આજે નહીં તો કાલે આવશે, સજા તો થશે જ. જયાંગ જે અધિકારી છે, જયાંગ રામજીવાલા, એમની આખી ટીમ ત્યાં હાજર દેખાઈ અને એ વ્યક્તિ જેવું કહેતા હતા, એ અધિકારીઓ કહેતા કે અમે હતા જ નહીં. હવે તો પુરાવા પણ સામે આવ્યા છે, તો પછી કેમ ડીલે થાય છે આટલું? ગુનેગાર ગમે તેટલો ભાગવાનો પ્રયત્ન કરતો હોય પણ ફોટો કે વિડીયોગ્રાફીની માધ્યમથી સામે આવશે અને એ પકડાશે અને એને સજા થશે. ગઈકાલે તમે તમામ પદાધિકારીઓ ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. શું ચર્ચા થઈ, શું વાત કરવામાં આવી છે? ગાંધીનગર બોલાવવામાં નહીં આવ્યા હતા, અમે અમારા શુભેચ્છા મુલાકાત માટે ગયા હતા. આ બાબતે કોઈ ચર્ચા તમે કરી કે નહીં? જાણકારી આપી છે કે નથી આપી? કે કોઈ રજૂઆત જ ના કરી ત્યાં પણ તમે? તમારી ફરજ તો આવે ને? બિલકુલ ફરજ આવે, પણ આ વિષય પર અમારી કોઈ ચર્ચા થઈ નથી. શું કામ ના કરી? કારણ આટલો મોટો મુદ્દો છે, આખો ગુજરાત આની પર ચર્ચા છે. તમે પ્રદેશમાં શુભેચ્છા મુલાકાત ગયા તો કેમ ના કરી? જ્યારે કમિશનરશ્રીએ કીધું છે કે આપણે તપાસમાં આની ચર્ચા કરી છે અને તપાસના માધ્યમથી એને સજા થશે. તમે તો ગાંધીનગર સુધી ગયા છો, પ્રદેશના નેતાઓ સુધી મળ્યા છો, તો એમને આ મુદ્દો તો મૂકવો જોઈએ ને. તમારા જ મત વિસ્તારનો છે, તમે ડેપ્યુટી મેયર છો, તો તમે શું કામ ના મૂક્યો? બિલકુલ 100% વાત સાચી છે, પણ જ્યારે કમિશનરશ્રીએ જ અહીંયા જવાબદારી લીધી છે કે સુરત મહાનગરનો મુદ્દો છે અને સુરત મહાનગરનો મુદ્દો આપણે અહીંયા સોર્ટ આઉટ કરીશું, એટલે એનો પ્રશ્ન આવ્યો જ નહીં એમાં. તો આ મુદ્દો ગાંધીનગર સુધી પહોંચાડવા જેવી કોઈ વાત નથી રહેતી આપના મધ્ય? ગાંધીનગર તો મીડિયાના માધ્યમથી પહોંચી જ ગયો છે, ક્યાં બાકી છે? આપના માધ્યમથી કોઈ રજૂઆત તો થવી જોઈએ ને ન્યાય માટે. કેમ નહીં થશે? અમે સંકલન કરીને રજૂઆત કરીશું, એને કેમ નહીં કરીશું? આ જે થયું છે એ તમને લાગે, તમે અંતરાત્માથી કહેજો, આ જે થયું છે કેટલું સાચું ખોટું શું લાગે? સાચું બોલજો. જે થયું છે એ બનાવ જોતા ખરાબ જ છે, કોઈ શંકા જ નથી. કોઈ પણ વ્યક્તિનું મકાન ઉજળતું હોય એટલે વસ્તુ સારી નથી. ફરીથી તમને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, જે પણ વ્યક્તિ આમાં ગુનેગાર હશે, જેને પણ આમાં જે મહત્વનું પાત્ર બધાયું હશે, એને કોઈ પણ પ્રકાર છોડવામાં આવશે નહીં. કડકથી કડક પગલાં એના પર લેવામાં આવશે. આજે વીટીવીની સામે તમે એક એલાન કરી દો, ક્યાં સુધીમાં આનું પરિણામ આવી શકે છે? એક તારીખ, એક સમય? એના માટે લીગલ એડવાઇઝર સાથે ચર્ચા કરીને તમને જણાવીશું. અંદાજે તો પણ કેટલો સમય લાગે? કઈ 12 દિવસ તો હજુ પણ થઈ ગયા, અંદાજે એક સમય આપીએ તો? એનો અંદાજ મને ખબર પડવાનો નથી, કેમ કે એવો લીગલ એડવાઇઝર નથી. અમે તમામ
બધા ચર્ચા કરીને તમને જણાવીશું. આજે આખી શહેરની તમામ જનતા આખું ગુજરાત જોઈ રહ્યું છે સાહેબ, એટલે એક અપેક્ષા છે તમારેથી, ડેપ્યુટી મેયરથી, મેયરથી, શાસક પક્ષ જેમને તમને ચૂંટીને લાવ્યા છે એમની પાસેથી એક અપેક્ષા છે, તો એક સારી અપેક્ષાને લઈને શું આમાં બનતું થઈ શકે ને એક સમય આપી શકાય તો કઈ રીતે આખું આગમાં ભલે 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 15 દિવસ કેટલો આમ? મેં તો તમને હજી બી કહું છું, જે થયું છે એ ખરાબ થયું છે, ડિમોલેશનની જે વાત છે, પણ હજી બી તમારા બધાના સામે જ કહું છું, જેને પણ આ કૃત્ય કર્યો હોય એને કોઈ પણ પ્રકારે સાવરી લેવામાં આવશે નહીં.